નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। દક્ષાબેન ઠાકરેને લઈને સૌથી મોટા સમાચાર ફરી વાયરલ થયા છે। વાયરલ સમાચારમાં એવું કહી રહ્યા છે કે પાલનપુરના લોકોએ દક્ષાબેન ઠાકોરને 50,000 રૂપિયા આપ્યા છે। 50,000 રૂપિયા એમને ખુદને આપ્યા છે। આ રીતના સોશિયલ મીડિયા પર અત્યારે જો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો, શું સાચી વાત છે કે જૂઠી વાત છે, પણ તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો દક્ષાબેન ઠાકોર કેટલાક દિવસો થઈ ગયા છે કે ખૂબ જ ફેમસ છે। ફેમસ કેમ છે એ પણ તમને બતાવી દઉં। એ દક્ષા છે એ અંજારમાં હતી અને પાલનપુરમાં એક ગરીબ પરિવારમાં જન્મ લીધો છે, યાની કે પૂર્વજન જન્મ લીધો છે। આ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ વિડીયો થયા છે। અત્યારે પણ નવો વિડીયો વાયરલ થયો છે કે દક્ષાબેન ઠાકરના માતા પિતાને 50,000 રૂપિયા આપ્યા છે। આ રીતના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પરંતુ મિત્રો, હું તમને જણાવી દઉં આ વિડીયો ખોટો છે કે સાચો છે એ પણ તમામ માહિતી હું આપી દઉં। મિત્રો, દક્ષાબેન ઠાકરને કેટલાક મીડિયા કર્મી પણ મળી ચૂક્યા છે, કેટલાક નેતા પણ મળી ચૂક્યા છે, કેટલાક લોકો પણ મળી ચૂક્યા છે, પરંતુ એમને કોઈપણ પ્રકારની સહાયક કે કોઈપણ પ્રકારના પૈસા આપેલા નથી। આ ખોટો વિડીયો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો હું આશા કરું છું કે મિત્રો આ વિડીયો જોઈને પછી તમને ખબર પડી ગઈ હશે કે દક્ષાબેન ઠાકરને કોઈપણ પ્રકારના પૈસા કે કોઈપણ પ્રકારનું કશું આપેલું નથી। દક્ષાબેન ઠાકર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ છે। કેમ કે વાયરલ એટલા માટે છે કે દક્ષાબેન ઠાકરે જે નથી સ્કૂલ જોઈ, નથી મોબાઈલ પકડી, નથી ટીવી જોઈ, તોય છતાં દબદબાઈને હિન્દી બોલી રહ્યા છે। તો બધા લોકો વિચારમાં પડી ગયા છે કેમ આટલી બધું સરસ હિન્દી બોલી રહ્યો, એનું પાછળનું કંઈકનું કંઈક કારણ હોઈ શકે છે। આ રીતના વાતચીત અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે। એનું પાછળનું રહસ્ય છે કોઈ જાણી નથી શક્યું અત્યાર સુધી। અને ડૉક્ટરો પણ તપાસ કરી, વિજ્ઞાનીને પણ તપાસ કરી, યાની કે એમને અંજારમાં પણ લઈ જવામાં આવી, પણ કોઈપણ પ્રકારનું એનું સત્ય હકીકત સામે આવેલું નથી। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત। આ વિડીયોની અંદર બસ આટલું જ।